मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. વિતરાગ 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 એવા ભાવ વળી કરીને કર્મ જે આવ્યા તેને હું ખપાવું છું. હા હા, આવા ભાવ વળી નિદ્રા આવા ભાવથી થાય. હા હા. હે હે યા તપા. હા હા હા. પરમ આત્મજ્ઞાનની ભાવનાના બળથી એમાં ટીકામાં પરમ આત્મજ્ઞાનની ભાવના, પરમ આત્મજ્ઞાન. હા 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 હા. શાસ્ત્ર જ્ઞાન એ નહીં, આત્મ પરમા ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એવો પરમાત્મ જ્ઞાન એના ભાવનાના બળથી, એની એકાગ્રતાના બળથી. હા હા હા. उदय में लाकर उसका फल भोकर शीघ्र निद्रा कर देते हैं. जो निद्रा परम आत्मज्ञाननी भावनाना बलथी उदय में लाकर उसका फल भोकर शीघ्र निद्रा कर देते हैं. और जो वे पूर्व कर्म विना उपाय के सहजी 22 परिसर उपसर्ग से ઉદયમાં આવે રહ્યો એમ જોયું. હવે આ રીતે મુનિ ધર્મને કર્મને ખપાવે છે, પણ એમાં કે છે કર્મનો ઉદય એવો આવ્યો. હા હા હા. 22 પરિસો એમાં બધું આવ્યું. જો ક્ષુધા, તરસા, રોગ, ઉપસર્ગ, મનુષ્યના, ત્રિયંચના, દેવના उदय में आए हुए आया तो विषाद न कर, विषाद न करना, बहुत लाभ समझना. जो लाभ समझना કે છે જે કર્મને મારા આત્મજ્ઞાનના બળથી ખપાવું છું, ઉદીર્ણા કરીને પુરુષાર્થની ઉગ્રતાથી અંતરમાં, એ કર્મ એની મેળાએ આવ્યું ઘણો લાભનું કામ છે. ભગનભાઈ આ તો લાભનું કામ છે એમ કે છે. લે બહુ ક્ષુધા, તરસા, રોગ 22 પરિસર છે ને.
હા હા હા, આક્રોશ વચનની પછી કહેશી, આક્રોશ વચનનું ગાથા કહેશ પછી 84 में कहे। हाँ हाँ, परंतु ये सहजी उदय में आए, यह तो बड़ा ही लाभ है। हाँ, हाँ। जैसे कोई बड़ा व्यापारी, दाखलो आप्यो टीकाकार, આ ટીકા અર્થ કરે, જે મોટો વેપારી હોય પોતા ઉપરનું કર્મ करज लोगों को बुला बुला के देते हैं, बुलावे भाई ले जाओ पैसा तुम्हारा लो, કેટલા લેना 5,000 10,000 लेके। यदि कोई बिना बुलाए सहजी लेने आवे जो છે ને બોલાવીને આપે છે, આ તો વિના બોલાય સહજ લઈને આવે, બરા લાભે લઈ જાઓ ભાઈ, તમને બોલાવવા માણસ મોકલું હતું એ કરતા તમે આવ્યા લઈ જાઓ લઈ જાઓ, શું કેટલું માણસ લેવાનું લે, પ્રદેશમાંથી હું લાવ્યો છું, બોલાવીને આપવું એના કરતા લઈ લેવા આવ્યો એના આપવું ભલું, વખત ઓછો બચ્યો ને એમ લઈ જશે, લાભનું કામ છે એમ કર્મના ઉદય ને લાવીને ખપાવું છું એને ઠેકાણે એની મેળાએ ઉદય આવ્યા ને એ તો લાભનું કામ છે, આવી વાત છે। હા હા, કોઈ પ્રત્યે ખેદ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં। હા હા હા, 142 આવી ગયું છે। શરીરની સેવા કરે એની પ્રત્યે રાગ નહીં, શરીરને મારે એના ઉપર દ્વેષ નહીં, 122 આવી ગયું છે ગાથાની ઉપર। शरीर तेरा शत्रु होने से दुख उत्पन्न करता है, इससे तू अनुराग मत कर, और जो तेरे शरीर की सेवा करता है उससे विराग मत कर, और तेरे शरीर का घात कर उसको शत्रु मन जान। हाँ हाँ, शरीर तो जड़ माटी धूड़ है, तो अजीब है, उद्गव है, आके आत्मा है नहीं, એની સેવા કરનાર ઉપર રાગ ન કર અને મારનાર ઉપર દ્વેષ ન કર, આવો માર્ગ છે બાપુ। હા હા, શરીર શત્રુ કીધું તને, શરીર ત્યારે શત્રુ હે। હા હા હા, પહેલી લીટી। હા હા, દાખલો આપ્યો હતો ને, ધર્મ સ્વરૂપ યુધિષ્ઠર 82 ધર્મરાજા પાંડવ ને અર્જુન, 5 પાંડવો શત્રુંજય ધ્યાનમાં હતા, શત્રુંજય 14 આનંદના ધ્યાનમાં હતા મસ્ત। એમાં દુર્યોધનનો ભાણેજ નહીં, લોઢાના આભૂષણો પહેરાયા, મુગટ દાગીના દાગીના, હા હા, એક તો પાંડવો જોતા રાજકુમાર, એમાં મુનિ થયા નગ્ન દિગંબર, આત્મ ધ્યાનમાં મસ્ત, મોડાવીને પહેરેલા લોઢાના, શાંત શાંત શાંત। એ ભક્ત આવ્યા ઉદય તો ઉદય છે તો જાણ, બરાબર જાણ તો તને જાણ, એમાં એને જાણવાનું ભેગું આવી જાય। હા હા, જો બે મુનિને સહદેવ ને નિકુ બે નાના ભાઈ, એને જરી વિકલ્પ આવ્યો, શુભ રાગ આવ્યો, અરે મુનિને શું થતું છે, સહોદર છે, એક માતાના પેટના ઉત્પન્ન થયેલા મુનિ, પાછા ધર્માત્મા મુનિ છે, દિગંબર સંત, આનંદ કનમાં ઝૂલે છે અંદર, એમાં એને થઈ ગયું બે મુનિને એક વિકલ્પ આવ્યો, હા શત્રુંજા ઉપર, હા હા હા, અરે મુનિઓને શું થતું છે, એટલો જ એક વિકલ્પ આવ્યો, કેવું જ્ઞાન અટકી ગયું, સરસિદ્ધનું આયુષ્ય બંધાઈ ગયું, કેવળ જ્ઞાન દૂર થઈ ગયું, શુભ ભાવ, શુભ ભાવ હતો કે શુભ હતો એ, તે મુનિઓ નમાય, મુનિ 5 મુનિ હતા, ધર્માત્મા આનંદ કંદમાં ઝૂલનારા, એક માતાના ઉદરમાં ઉત્પન્ન થયેલા, સહો ઉદર સાધર્મી અને મોટા, પોતાથી મોટા હતા ને 3 વડીલ હતા,
એને આ લોઢાના પહેરા શાંત શાંત એ તો કઈ નહીં. એને તો કેવળ પામ્યા. આ બેને બહુ વિકલ્પ જરી આવી ગયો. આયુષ બંધાઈ ગયો શ્વાસ લીધો. 33 સાગરનું આયુષ, 33 સાગર કેવળ જ્ઞાન દૂર થઈ ગયું. અને પાછો મનુષ્ય ભાવ આવે ત્યારે હજી ક્યારે કેવળ પામે એટલું દૂર થઈ ગયું. કે 8 વર્ષ પહેલા તો પામે નહીં. એ હતો શુભ ભાવ, પણ પુણ્યનું કારણ બંધનું કારણ થઈ ગયું. હા, એનાથી નુકસાન થયું, લાભ ન થયો. સમજાણું કાંઈ એ બાશમાં આવી ગયું છે. પાંચવાદી પાંચેય ભાઈઓને દુર્યોધન દ્વેષ નહીં ક્યાં દ્વેષ ના કર્યો લ્યો. એમ यहाँ के છે बड़ाई लाभ है. उसी तरह कोई महापुरुष मान दुर्धर तप करके कर्मों को उदय से लाकर क्षय करते हैं. बोला बुलावीने जम आपे लेकिन कर्म अपने स्वयं में उदय में आए हैं तो इसके समान दूसरा क्या है. જે લોઢાના પહેરાવ્યા છે એની સામું ન જોવું, એને એના પર દ્વેષ ન કરવો. એ તો જ્ઞેય છે જગતના પ્રાણી. વિતરાગ ભાવ રાખવો, વિતરાગ ભાવથી સહન કરવું એમ કે છે. लेकिन कर्म अपने स्वयं में उदय में आए हैं तो उनके समान दूसरा क्या है. ऐसा संतोष धारण कर. ટીકામાં છે સંતોષ છે ને નથી. સંતોષ કર્તવ્ય સ્વભાવને ન છોડવું, એનો અર્થ સંતોષ કરવો, વિતરાગતા રાખવી. સંતોષે આનંદમાં રહેવું. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે. ભજવા પરિભ્રમને બીજું કાંઈ મને લાગ્યા હતા, કોઈ સ્તવન લાગ્યા હતા ને, સ્તવન આવ્યું છું ને અખંડાનંદમાં. અખંડાનંદ છે ને ચોપાની અમદાવાદ, એમાં કોઈ લાવ્યું છું. આ તો અમારી 3 વર્ષ પહેલાની વાત છે. એ અમારે પાડોશી હતા મૂળજી ભટ્ટ, પણ અમારી મામા કહેતા કે અમારી બાના મોહાલના હતા. એ અમારી બા હતા, એનું મોસાળ હતું ભૂંબલી. ભૂંબલીના એ બ્રાહ્મણ હતા અને ઉતારામાં નોકર હતા, કારકુન હતા. પછી નાતા નાઈને જયારે ફેરવે ત્યારે એ મકાન છે ત્યારે એ ગાતા. 3 વર્ષ પેલાની વાત છે. 12 વર્ષની ઉંમર હતી ત્યારે. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે. ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કહેવું રે. રાજેન્દ્રભાઈ બ્રાહ્મણ હતા, 3 વર્ષની વાત છે. તો આ શું કેતા છે, યાદ તો રહ્યું તે દિનો શું કેતા છે મારા. આ કે અનુભવીને એટલા એ અહીં કે ધર્માત્મા એ મુનિઓને પ્રતિકૂળતાના કાળે પોતે આનંદમાં રહેવું. ભજવા પરિભ્રમ, પરમબ્રહ્મ ભગવાન આત્માનું ભજન કરવું. ભગવાનનું ભજન કરવા જશે રાગ થશે. समझाणु काई. ऐसे संतोष धारण कर ज्ञानी जन उदय आए हुए कर्मों को भोगते हैं परंतु राग द्वेष नहीं करते हैं. झीणी बात बहु बापू. ગાયણું દેનારા, પ્રતિકૂળ કરનારા, એના ઉપર દ્વેષ ન કરવો. અને અનુકૂળ બોલનારા, પ્રશંસા કરનારા, એના ઉપર રાગ ન કરવો. સમજાણું કાંઈ. 183 થઈ. 84 आगे यह कहते हैं कोई कठोर वचन कहे છે ને, ઇદાની પરુષ વચન સોઢું નહીં આતી.
हाँ हाँ, वो न स्वयं सकता हो तो अपने कषाय भाव रोकने के लिए निर्विकलात्मक की भावना करवी. હા 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 હા, એમાંય ઘણું છે અંદર. એમાં એ છે હૃદય કર્મણ શૂન્ય વચનમ, હૃદય કર્ણ શૂળ વચનમ. હૃદય ને કાનના શૂળ જેવા વચનો કોઈ બોલે, પાપી પ્રાણી આવા તું છો ને આવા તું બોલે બોલે તો દુનિયા શું છે? દુનિયા તો એ વચનો સાંભળીને પણ ધર્માત્મા એ વિતરાગ પરમાનંદ એક લક્ષણ નિર્વિક સમાધિ ચિત્વા ભાવ. ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ પ્રભુ. આકરી વાતો ભારી આકરું કામ. પેલું શું કરવું એને માણસને કે છે, આવી વાત પેલા આ કરવું સમ્યક દર્શન. પુન પાપના રાગથી ભિન્ન સહજાનંદ પ્રભુ આત્મા એ તો કે છે એનું ધ્યાન કરવું. એવી પ્રતિકૂળતા વખતે આત્માના ભાવવું એમ કે છે. કઠોર વચન હોય, આકરા વચન હોય, ત્યાં સુધી લીધું છે ને. હૃદય કરણ શુલ, હૃદયને કાનમાં શૂળ સમાન વચનો એવા આકરા સાંભળવા. સાંભળીને મતલબ શું છે? તો જ્ઞેય છે. આવ્યું છે ને એમાં સર્વશુદ્ધ નહીં નિંદા પ્રશંસા. નિંદા પ્રશંસા એ તો જડ ની પર્યાય છે. એમાં તને ક્યાં નિંદા થઈ, તારી ક્યાં પ્રશંસા થઈ? હા હા હા, નિંદા છે જડ ની પર્યાય છે, અવસ્થા પરમાણુ ની અવસ્થા છે. તો અને પ્રશંસા કોઈ કરે એ જડ ની પરમાણુ ની અવસ્થા. તારે કે શું આવ્યું? ડાયો કહેવાય તો એને માહિતી. તારે શું છે? તારે પ્રશંસાના શબ્દો જડ ની પર્યાય છે એમ જાણે. સમજાણું કાંઈ? હા હા, વિતરાગ માર્ગ, વિતરાગતાની ઉત્પત્તિ બતાવે છે. રાગની ઉત્પત્તિ થાય તો બંધનું કારણ, ચાહે તો શુભ રાગ હો, દયાના, દાનનો, વ્રતનો, તપનો, ભક્તિનો, પૂજાનો, પણ એક બંધનું કારણ છે. એ ધર્મ નથી. આકરી વાતું લાગે માણસને. કોઈ દી સાંભળ્યું નથી બિચારે. જૈનના નામે થોથા સાંભળ્યા. જૈન પરમેશ્વર શું કે છે એની ખબર ન મળે. હા, માર્ગ પણ બાપુ માર્ગ તો આ છે ભાઈ. હા હા, જોને શું કીધું? કઠોર વચન કહે નિર્વિકલ્પ આત્મતત્વ की ભાવના કરવી. હા હા, સમાધિ શતકમાં કહ્યું છે ને, કોઈ વખતે એવો પ્રસંગ આવે ત્યાં આત્મભાવના લેવી, પ્રતિકૂળતા સાંભળ્યા આ અંતર જમવું, એને ભૂલી જવું. તારા કાર્ય કામ હારે કામ છે, પરની હારે કામ છતાં રહે. હે, એ તો હોય. દુનિયા તો અનેક પ્રકારની છે. ઠીક લાગે તો પ્રશંસા કરે, ઠીક ના લાગે નિંદાઈ કરે. એમાં તારે શું એની હારે સંબંધ છે? એ કે છે आत्म तत्व की भावना करनी चाहिए कि वो आत्मा निर्विकल्प है। आत्मा तो भेद रहित अभेद છે. એને નિમિત્તનું લક્ષ છોડી દેવું, શુભરાગનું લક્ષ છોડી દેવું, ભેદનું લક્ષ છોડી દેવું, અભેદ નિર્વિકલ્પ આત્મતત્વની ભાવના કરની. લો, એ વખતે પુણ્યભાવ આમ કરવો, આમ કરવું ને એમ નથી લીધું. ભાઈ તો એના કર્મનો મારો ઉદય નહીં આવ્યો, તો બધી વિકલ્પની વાતો. અહીં તો પાદર અહીં કીધું નિર્વિકલ્પ આત્મતત્વની ભાવના કરવી. હા હા, માર્ગ જીવો બાપુ, જન્મ મરણ રહિત
એવું જે સમ્યક દર્શન એ જ મોંઘું ચીજ છે. અને સમ્યક દર્શન વિના ચારિત્ર ફારિત્ર મીંડા એકડા વિનાના. હા હા, એ સમ્યક દર્શન ની જ ખબર નથી કોને કેવું. હા હા, આ એ કે છે જેને નિર્વિકલ્પ આત્માનું ભાન થયું છે એ જીવે એવા કઠોર વચનને કાળે પોતાની ભાવના કરવી જોઈએ. હા હા, એ શ્લોક છે 84. નિઠુર વયણો સુણેવી જ્ય જય મણી સહન જાય તો લહુ ભાવઈ બંભુ પરુજી મણુ જતી વિલાઈ. હા હા હા, જીવ કીધો ટીકામાં, હે મૂંડ જીવ એમ નાખ્યું છે ટીકામાં. ये जीव निष्ठुर वचन अविवेकी किसी को कठोर वचन कहे उसको सुनकर जो न सुन सके तो कषाय दूर करने के लिए એવી આકરી ભાષા નિંદા કરે. પરમ બ્રહ્મ અનુભવી નહીં એટલું પરમ બ્રહ્મ અનુભવ એટલું આનંદમાં રહેવું, ભજવા પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મ એટલે આ આત્મા છે ને. પરમ બ્રહ્મ પરમાનંદ, બ્રહ્મ એટલે આનંદ. परम आनंद स्वरूप जिस देह में विराजमान परम ब्रह्म का मन में शीघ्र ध्यान करो. આત્મા શું એની તો ખબર ન મળે ને વાતો કે ધર્મ થઈ ગયા મારે. યાત્રા હું કરી સમેત શિખંડની નહીં, શેત્રુંજાની ગિરનારની થઈ ગઈ, ધૂળે નથી ધર્મ ક્યાં. એ તો બધી અશુભ રાગની ક્રિયા છે, ત્યાં ક્યાં ધર્મ હતો. અહીંયા આત્મા ભગવાન અંદર બિરાજે છે. એવું પરમ બ્રહ્મ ભગવાન પરમાનંદ સ્વરૂપ આ દેહ મેં બિરાજમાન કે ભિન્ન દૂર નથી, અહીં છે અંદર. આવું આકરું. આ તો બધી નિશ્ચયની વાતો, વ્યવહાર નહીં, પણ વ્યવહાર તો બંધનું કારણ સાંભળ ને. નિશ્ચય આ છે એ જ મોક્ષનું કારણ છે. શું થાય? જગત લૂંટાણું છે, લૂંટનારા મજા છે ને, લૂંટાતા રાજી થાય પાછા. હા બરાબર, હા બરાબર. અહીં તો વ્યવહારને બંધનું કારણ કરીને છોડાવે છે. ન સન શકે એટલે શું કે સાંભળવામાં બહુ આકરું આમ લાગે છે તને, ત્યાં ધ્યાન છોડી દે, અંદર મજા એમ કે છે. આકરી નિંદા હોય, આકરા વચનો હોય, સન ન થાય એમ કહે છે ને. સન એટલે કે આમ જ્યાંથી લગ છોડી દે એનું હું ખમ છે. ભગવાન નિર્વિકલ્પ આનંદ, પરમાનંદ સ્વરૂપ इस देह में विराजमान. આ દેહ દેવળમાં ભગવાન બિરાજમાન છે, પરમાત્મા તાનું તત્વ. કેમ બે બીડી વિના હલે નહીં, તમાકુ વિના હલે નહીં. સવારમાં ચા એક દોઢ પાસે ન પીવે તો માથું ફરી જાય. હવે એને કેમ તું પરમાત્મા તો અંદર બાપુ ન, એને ખબર નથી ને. જ્ઞાનીને પરમા સુખ ક્યાંય ભાસતું નથી, અને પરમા સુખ જેને ભાસે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કે આ ઇન્દ્રના ઇન્દ્રાસનોમાં અને અબજોપતિ પૈસા લક્ષ્મી સ્ત્રી કુટુંબ પરિવાર મોટું બધું 5-5 કરોડ 2-2 કરોડની ઉપજ હોય, એ બધા ધૂળના ઢગલા છે. એ બધા દુઃખના નિમિત્ત છે. એમાં દુઃખ છે, દુઃખ જ કીધું છે ને. 8 કર્મનું ફળ દુઃખ કીધું ને, એમ કહ્યું ને. તો 27 ફળ પૈસા મેળવ્યા દુઃખ છે એમ કે સાહેબ. તો કેટલાની 45 આવી ને ગાથા સમય સાર. 8 કર્મનું ફળ દુઃખ છે.
તેમાં એમ ન આવ્યું સાતાનું ફળ પણ દુઃખ છે એમાં તો આવ્યું કે નહીં? હા 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 હા. મેં 2-5 કરોડ મળ્યા અને બાયડી હારી છોકરા હારા માટે શું ધૂળે નથી સાંભળી તો પર વસ્તુ જડ છે. એ બધા કર્મના ફળ દુઃખ છે. એને સુખ માને છે અજ્ઞાની મૂંડ. એ મિથ્યા દ્રષ્ટિ જૈન જ નથી અને જૈનની ખબર જ નથી એને. હા હા હા. સમજાણું કાંઈ? કહો સુખભાઈ, બધા પૈસા વાળા સુખી થાય માણસ એમ કે ને પેલી ખુરશી મળે એ મોટા ગળ. હા હા. પરમ બ્રહ્મ ભાષા દેખો. પ્રભુ તો કોણ છો? પરમાનંદ સ્વરૂપ દેહ में બિરાજમાન. હા 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 હા. ભાઈ તારું લક્ષ્ય ત્યાં ગયું નથી. તે ચીજને અવ્યક્તપણે પણ તને લક્ષ્યમાં આવી નથી. હે હા હા હા. ભગવાન પરમાનંદ સ્વરૂપ છું એવી જે વ્યવહાર શ્રદ્ધા જે પાત્રતા એ પણ જેને નથી, હા હા, એને પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય? હા. જશો કીર્તિનું ફળ એ દુઃખ. 8 કર્મમાંથી આવ્યું. 8 કર્મનો પાક દુઃખ. અને એમાં જશો કીર્તિ હો તીર્થંકર ગોત્રનું ફળ. શાતાવેદની આર્ગ શરીર આર્ગાની ઉદારી શરીર મળે, દેવનું વિકરી શરીર મળે. ઉદારી શરીર મળે દુઃખ, મનુષ્યનું ઉદારી શરીર મળે. લ્યો ઘણી ટૂંકી શૈલીમાં એ બધું દુઃખ છે કે છે. મનુષ્યપણું એ દુઃખ છે. કેમ કે એનો આશ્રય લક્ષ્ય જશે તને રાગ થશે. હા હા. હવે એ મનુષ્યપણાના મોક્ષનું સાધન કેવું પાછું? એક રામ કેવું કે કર્મનું ફળ બધું દુઃખ છે. બીજી કોર એમ કે હું શરીરાજ્યમ કરું ધર્મ સાધનો. હા હા. ભગવાન આત્મા બાળ ગોપાલ. હા હા. 17-18 ન કહ્યું જ્ઞાનની જે તારી વર્તમાન પર્યાય છે જેની વાત એ જ્ઞાનમાં જ્ઞેય જ જણાય છે, પરમાનંદ જણાય છે. આ જ્ઞાનની પર્યાય છે ને, પર્યાય અવસ્થા સૂક્ષ્મ જ્ઞાનનો પ્રગટ અંશ છે ને, એ પ્રગટ અંશમાં તો શાસ્ત્રકાર એમ કે છે સિદ્ધાંત કે જ્ઞેય સ્વરૂપ જે પૂર્ણ છે એ જણાય છે. અજ્ઞાનીને એમ જણાય છે પણ એની દ્રષ્ટિ કરતો નથી એટલે કે જણાતું નથી. હા હા હા. અહીં પરમ બ્રહ્મ સ્વરૂપ બિરાજે છે એની જ્ઞાનની પર્યાયમાં આવવું જોઈએ ને એમ કે છે. સમજાણું કાંઈ? હા હા. પર્યાય શું ને દ્રવ્ય શું એ કોને ખાસ. 11 ના જાણ પણ અનંતવાર કર્યા, પંચમાવર્તના પાલન અનંતવાર કર્યા. એ કોઈ ચીજ નથી. હા હા. પરમ બ્રહ્મ ભગવાન આત્મા જ્ઞાનની સમયની પર્યાયમાં, એક સમયની પર્યાયમાં અવસ્થામાં આખો જ્ઞેય જણાય છે. અજ્ઞાનીને પણ પર્યાયમાં સ્વપર પ્રકાશપણાને લઈને વસ્તુ જણાય છે, પણ તેની દ્રષ્ટિ ત્યાં નથી એટલે જણાતો નથી. દ્રષ્ટિ રાગ ને પુણ્ય ને પર્યાય એમાં દ્રષ્ટિ છે. સાધુ થયો દિગંબર મુનિ હજારો તો પણ દ્રષ્ટિ ત્યાં રાગ ની ક્રિયા ઉપર છે. આત્મજ્ઞાન ન કર્યું એને. જે પર્યાયમાં આત્મા આવે છે જણાય છે તે આત્માનું જ્ઞાન ન કર્યું. હા હા. એવો પરમ બ્રહ્મ विराजमान मन में शीघ्र ध्यान करो. आत्मा तब हो एकदम एम के सहन न થાય તો અંતર હો એમ કે.
हाँ, जो ब्रह्म आनंद ज्ञान आदि गुणों का आधार है, ब्रह्म शब्द वाच्य है ना, निज देह परमात्मा परम आनंद ज्ञान आदि गुण आधार परम उत्कृष्टम उत्कृष्ट बोलते ना, सर्वोत्कृष्ट है, सर्वोत्कृष्ट भगवान आत्मा अंदर है। परमात्मा अरिहंत थी पण आत्मा सर्वोत्कृष्ट भिन्न प्रतिभिन्न है, जिसके ध्यान करने से मन का विकार शीघ्र ही मिलिन हो जाता है। अंतर वळवाથી બહારના પરિણામ છે તો નાસી જાય છે, બાકી આત્મતત્વનો વિચાર વિષય यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।